તમારું નામ અને બધું? મારું નામ રવજી ચાવડા, ગામ લાખોંદ. હાલ મારી વાડી ગળા વિસ્તારમાં છે. અત્યારે વાવેતરો મોટે ભાગે મગફળી G24 નંબર વાવેતર કરેલી છે. કારણ કે G24 નંબર એક એવું બિયારણ છે કે જેમાં ઉત્પાદન સારું મળે છે. એટલે એ લાલચમાં ખેડૂતોએ મોંઘા દટ બિયારણો જેના પર કિલો 180 રૂપિયા જેવો ભાવ છે એવા બિયારણો અત્યારે ખેડૂતોએ વાવેલા છે. જેના કારણે એની સાથે કારણ કે આવું મોંઘા દટ બિયારણ વાવે તો ખેડૂતો સ્વાભાવિક છે કે એનો એક પણ છોડ ફેલ ન જાય એની ચિંતા કરતા હોય. તો એની સાથે BSFની 60 દવા આવે છે કે જે ગમે તે ફૂગ હોય તો એ ફૂગને હટાવી શકે એવી દવા છે. મોંઘી દટ દવાઓ રાખી છે. સાથે DAP પાયાનું ખાતર કહી શકાય નહોતું મળતું છતાંય ખેડૂતોએ દોડાદોડ કરી મોંઘા ભાવનું બિયારણ અરે ખાતર લઈ એની સાથે બીજા પણ ખાતરો આપતા છતાં એ ખાતર લઈ અને ખેડૂતોએ વાવેતર કરી છે. તો અત્યારે ભૂતળીની પરિસ્થિતિ એવી છે, મગફળીની પરિસ્થિતિ એવી છે કે એમાં સુકારો 20-30% જેવો સુકારો દેખાય છે. કારણ કે વરસાદ ખેંચાણો તો હવે જમીનમાં નીચે ગરમી પેદા થઈ છે. તો ગરમીના કારણે આ છોડો સુકાવા માંડી ગયા છે. એક તો એને ઉગવામાં લગભગ 70% જેવો ઉગળી થઈ છે. સાથે 30% એમાં ઘટ હતી અને અત્યારે સુકાવા માંડી ગયા છે. લગભગ 30% સુકારો આવશે એટલે 50% એ મગફળી ઊભી રહેશે. જો અત્યારની પરિસ્થિતિ મગફળીની એવી છે કે એની ફૂલ આવવાની પરિસ્થિતિ છે. ફૂલ આવે પછી એમાં નીચે સૂયા બેસે, મગફળી બંધાવાનો ટાઈમ છે. જો આ મહિનામાં જો વરસાદ આવશે તો માંડ ખેડૂતોએ 70-80% ઉત્પાદન મળશે. નહીં તો ખેડૂતોને આર્થિક મોટું નુકસાન જવાનું છે. અમારું સરકારશ્રીને એટલું કહેવાનું છે કે આપ જે અત્યારે ખાતર ઉપર સબસિડી ઘટાડો માંડ્યા છે તો ઘટાડો નહીં, જો તમારે ખેતી બચાવવી હશે તો ખેડૂતોને પ્રોત્સાહન આપવું પડશે. તમે અત્યારે પ્રાયોરિટી કંપનીઓને આપી રહ્યા છો. કંપનીઓને આપો પણ ખેડૂતોને જો પ્રાયોરિટી પહેલી આપો તો ખેતી હશે તો સમગ્ર સજીવ સૃષ્ટિ જીવસૃષ્ટિ બચી શકશે. કારણ કે સવારે તમે જો ઉઠીને આ ખેડૂતનું પકાવેલું અનાજ ખાતા હો તો તમારે વિચાર કરવો જોઈએ કે ખરેખર ખેડૂતોને પ્રોત્સાહન આપવું જોઈએ. અને જો વરસાદ અત્યારે ખેંચાઈ જશે તો લગભગ મગફળી 50% આરે આવી જશે, મોટી નુકસાની જશે. શું અપીલ કરશો સરકારને? આવડી મોટી નુકસાની આવશે ખેડૂતોને? સરકારને અમે અપીલ એટલી કરવા માગીએ છીએ કે અત્યારે ખેડૂતની પરિસ્થિતિ બહુ ખરાબ છે. કારણ કે ખેડૂત શરૂઆતથી બિયારણ, દવા, ખાતર અને ખેડવા માટે ડીઝલ બધું બજારમાંથી લઈને રાખે છે. પહેલાં એવી ખેતી હતી કે આપણે બિયારણ ઘરનું ચાલતું, બળદથી ખેતી થતી અને માણસોથી થઈ શકતી. કારણ કે અત્યારે તો ખેતી એવી થઈ કે ખર્ચાળ કે ખેડૂતનું માંડ પૂરું પડે છે. જ્યારે આ પેદાશ આવે ત્યારે કાં તો એગ્રોવાળાને ખાતરમાં પૂરા થાય અને કાં તો મોટરવાળાનું બિલ હોય તો એ બિલ પૂરું થાય અને લગભગ એની પૂરેપૂરી પેદાશ જે આવે છે એ લગભગ ખર્ચા મળી જાય છે. એટલે આવી મોંઘી દટ ખેતી અત્યારે ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે હું સરકારશ્રીને અપીલ કરું છું કે આ જે આપ દવા ઉપર અને ખાતરો ઉપર સબસિડી હટાવી રહ્યા છો એ હટાવોની અને ખેડૂત સુધી સબસિડી પહોંચાડો. અને સરકારની યોજનાઓ અનેક છે પણ ત્યાંથી પરિપત્ર બને પણ યોજના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક પણ યોજનાનું અમલવારીકરણ નથી થઈ શકતું. આ મારો જાત અનુભવ છે.